આ દેશ માટે છે, છેલ્લે સુધી સાંભળજો, તમને ગમે તો. એક નાનો છોકરો જેનું નામ હતું ભગતસિંહ. બાળપણથી જ તેના દિલમાં દેશપ્રેમની આગ સળગતી હતી. એક દિવસ તેણે પોતાના પિતાને પૂછ્યું, આપણે અંગ્રેજોના ગુલામ કેમ છીએ? આ પ્રશ્ન તેની જિંદગીનો રસ્તો નક્કી કરી દીધો. જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું ત્યારે નાના ભગતસિંહ ત્યાંની લોહીથી ભીની માટી ઘરે લઈને આવ્યા. એ જ દિવસે તેને મનમાં સંકલ્પ લીધો, હું આ દેશને આઝાદ કરાવીશ. યુવાન બનતા જ તે ક્રાંતિના માર્ગે ચાલ્યા. તેના વિચારો સ્પષ્ટ હતા. અન્યાય સામે મૌન રહેવું પણ ગુનો છે. તેના સાથીઓ સાથે મળીને તેને અંગ્રેજ સરકારને ચેતવણી આપવા માટે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. પણ એ બોમ્બ કોઈને મારવા માટે ન હતો. એ અવાજ હતો જાગૃતિનો અવાજ. પકડાયા પછી પણ તેની આંખોમાં ડર ન હતો. મને મરવાનો ડર નથી, મને તો ગર્વ છે કે હું દેશ માટે મરી રહ્યો છું. ત્યારે તેને ફાંસીની સજા આપવામાં આવી ત્યારે પણ તે હસતો રહ્યો. અંતિમ ક્ષણે તેને ઊંચા અવાજે બોલ્યો, ઇન્કલાબ જિંદાબાદ. અને ફાંસીના ફંદા પર ઝૂલતા પહેલા પણ તેના ચહેરા પર સ્મિત હતું. ભગતસિંહ અમર બની ગયા કારણ કે તેમને આપણને શીખવ્યું, સાચા અર્થમાં જીવવું એ છે દેશ અને સત્ય માટે ઊભું રહેવું.